અમદાવાદ સોલા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરનાર કાંકરેજ ઓગળ તાલુકાના ભલગામના વતની શૈલેષભાઈ ધુડાભાઈ પંચાલને ચોરીની મોટરસાયકલ સાથે પકડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KN ભુકણની રાહબરી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર NS સિંઘ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તેમજ CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે શ્રીરામ ભાજીપાઉની સામેના ભાગે જાહેર રોડ પરથી કિસમની ચોરી ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ મુદ્દામાલ એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સિલ્વર ને વાદળી કલરના પટ્ટાવાળું GJ13 J9488 નંબરનું જેનો ચેક નંબર 14876 તથા એ નંબર 15042નો છે જેની કિંમત આશરે ₹20,000 ગણી શકાય। ગુનાની કિંમત આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 15/1/2026ના K7:30 થી K19 વાગ્યા દરમિયાન વૈષ્ણોદેવી બ્રિજની નીચે સર્કલની સાઈડમાંથી ફરિયાદીનું મોટરસાયકલ પાર્ક કરેલ હોય જે મોટરસાયકલ કરી લઈ જઈ પાછળથી પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત પકડાયેલ આરોપીનું નામ સરનામું શૈલેષભાઈ ધુડાભાઈ ઉંમર વર્ષ 49 જિલ્લો બનાસકાંઠા પંચાલ ધંધો મંજૂરી કામ રહે સાવત્રી નગર ચાંદલોડિયા અમદાવાદ શહેર મૂળ વતન ભલગામ તાલુકો કાંકરેજ અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ।